નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। આજની આપણી વાર્તાનો વિષય છે લગ્ન જીવનનો ખરો અર્થ। હું અને મારા પતિ રાતના બગીચામાંથી ટહેલીને ઘેર આવ્યા અને 10 મિનિટ જેવું થયું હશે ત્યાં જ પ્રતિકભાઈ અને નેહલબેન અમારે ત્યાં બેસવા આવ્યા। બંનેના ચહેરા રોજ કરતાં કંઈક ઉદાસ લાગતા હતા, જાણે મનમાં કંઈ હોય પણ કહી ન શકતા હોય। અમારા ઘણા બધા આગ્રહ પછી એને વાત કરી કે શિવાંગી સાસરેથી 2 દિવસથી અહીં આવી છે અને હવે પાછી સાસરે જવાની ના પાડે છે। એને આદિત્ય સાથે છૂટાછેડા જોઈએ છે। બહુ પૂછ્યું છતાં પણ કહેતી નથી કે છૂટાછેડા શા માટે જોઈએ છે। આ સાંભળી હું અને મારા પતિ પણ ચોંકી ગયા, કારણ કે પ્રતિકભાઈની એકને એક દીકરી શિવાંગી કે જેના લગ્ન ગયા વર્ષે જ થયા હતા। આ સાંભળીને અમને પણ ખૂબ જ આઘાત લાગ્યો। મારા પતિ સુકેતુ અને પ્રતિકભાઈ બંને ખાસ મિત્ર હતા, જેના લીધે હું અને નેહલ પણ ખાસ બહેનપણીઓ બની ગઈ હતી। મારે એક દીકરી અને એક દીકરો હતો। દીકરી સાસરે જતી રહી હતી અને દીકરો યુએસએ સેટલ થઈ ગયો હતો અને નેહલ અને પ્રતિકભાઈને અમારી સાથે ગાઢ સંબંધ હોવાથી દરેક વાતો એકબીજાને કહેતા। નેહલે કહ્યું, અમે શિવાંગીને બહુ સમજાવી પણ તે કંઈ કહેતી નથી, સાસરે જવા પણ રાજી થતી નથી અને છૂટા થવાનું કારણ પણ કહેતી નથી। શું કરવું કંઈ સમજાતું નથી। બોલતા બોલતા નેહલની આંખોમાં પાણી આવી ગયા। મેં એને પાણી આપ્યું, એ થોડી સ્વસ્થ થઈ, પછી બોલી, તું અને સુકેતુભાઈ તેને સમજાવો તો કદાચ કંઈક કહેશે। જો કોઈ વાત કરશે તો તેનું હલ નીકળશે। તમે બંને વ્યવસાયે પ્રોફેસર છો એટલે કદાચ અમારા કરતાં સારી રીતે વાત કઢાવી શકશો। મેં અને સુકેતુએ શિવાંગીને સમજાવવા માટેની હા પાડી। નેહલ અને પ્રતિકભાઈને આશ્વાસન અને હિંમત આપી, કારણ કે કોઈ પણ મા બાપ પોતાના સંતાનનું ઘર તૂટતું જોઈ ન શકે। મા બાપ આખું જીવન સંતાનનું જીવન સુખી કરવામાં પોતાનું જીવન ખર્ચી નાખે છે અને અંતે સંતાનોને સુખ ન મળે તો મા બાપ સુખી કેવી રીતે રહી શકે। બીજે દિવસે હું અને સુકેતુ પ્રતિકભાઈના ઘેર ગયા। શિવાંગીના રૂમમાં હું અને સુકેતુ એમ અમે ત્રણે જ હતા। બહુ પ્રયત્નો પછી શિવાંગીએ છૂટાછેડાનું કારણ કહ્યું। કારણ સાંભળીને હું અને સુકેતુ ચોંકી ગયા। અમારી આંખો ખુલ્લી જ રહી ગઈ। શિવાંગીનું કહેવું હતું કે આદિત્ય સવારે 8 વાગે જોબ પર જાય છે, ત્યારે મારે સવારે 7 વાગ્યામાં ઉઠીને નાસ્તો બનાવી દેવો પડે। મારે જોબ પર 11 વાગે જવાનું હોય એટલે મારે સૂવું હોય અને આદિત્યના લીધે મારે ઉઠવું પડે। મેં એને કહ્યું, તારે તારી જાતે તારા નાસ્તાનું સેટિંગ કરી લેવું। તે ચા બનાવતા શીખ્યો પણ નાસ્તો બનાવતા ન આવડ્યો, એટલે મારે રોજ નાસ્તો બનાવવા વહેલું ઉઠવું પડે। સાંજે ઘેર આવીને રસોઈ કરવી પડે। આદિત્ય મદદ કરે પણ રસોઈની જવાબદારી તો મારી જ ને। ઘરના એવા ઘણા કામ છે કે જે મારે જ કરવાના। ઘરની બધી જવાબદારી મારી। મારે કોઈ મોટો નિર્ણય લેવો હોય તો આદિત્યને પૂછવાનું। મને એવું લાગે છે કે મારી આઝાદી છીનવાઈ ગઈ। હું મારી રીતે જીવી નથી શકતી। જે વાતને અમે સામાન્ય ગણીએ તે વાતમાં આજકાલના બાળકો સંબંધ તોડવા અને ઘર ભાંગવા સુધી આવી જાય। એ વાત મને અને સુકેતુને આઘાતજનક લાગી। સુકેતુએ એને કહ્યું કે એવું ન હોય બેટા, આઝાદ માણસ હંમેશા એકલું જ રહી જાય છે। જો આપણે કોઈ સાથે રહેવું હોય તો થોડુંક જતું કરવું પડે। શિવાંગીએ દલીલ કરી, કેમ મારે જ જતું કરવાનું? મારી પોતાની કોઈ જિંદગી ન હોય? આવી એને ઘણી બધી દલીલ કરી। સુકેતુએ તેને શાંતિથી સમજાવતા કહ્યું, જેને ફક્ત પોતાના માટે જ જીવવું હોય તેને લગ્ન કરવાનો કોઈ અધિકાર જ નથી, કારણ કે લગ્ન એટલે 2 વ્યક્તિએ એકબીજાને સમર્પિત થઈને રહેવું। તું તારા માતા પિતાનું એક જ સંતાન છો એટલે કદાચ તને નહીં સમજાય, પણ જે 2 સંતાન હોય કે જે 2 બેન ભાઈ હોય, 2 બેન હોય અથવા 2 ભાઈ હોય, બંને પણ એકબીજા સાથે જતા કરતા હોય છે। ક્યારેક અમુક વાત માતા પિતા બાળકોની જતી કરતા હોય છે, ક્યારેક બાળકો માતા પિતાની ન ગમતી વાત જતી કરતા હોય છે। ફક્ત પોતાના માટે જ જીવીએ તો પરિવાર ક્યારેય બને જ નહીં। ના તો પિયરમાં પરિવાર બનાવી શકો કે ન તો સાસરીમાં। લગ્ન પહેલાં
તારા માતા પિતાની એકાદ વાત તો એવી હશે જ ને કે જે તને ન ગમી હોય છતાં તે જતું કર્યું હોય. એવો કોઈ નિર્ણય હશે કે જે તે મમ્મી પપ્પાને પૂછીને લીધો હશે. આવું બન્યું જ હશે ને? સુકેતુના સવાલો સામે શિવાંગી ચૂપ રહી. એને માથું ધૂણાવી હા પાડી. તો પછી એ બધું અહીં કેમ નહીં? પહેલાના જમાનામાં એવું હતું કે પુરુષ પૈસા કમાય અને સ્ત્રી ઘર સંભાળે, જે આપણી સંસ્કૃતિ હતી. આજે એમાં થોડોક ફેરફાર થયો છે કે પુરુષ અને સ્ત્રી બંને પૈસા કમાય અને બંને ઘર સંભાળે, જે યોગ્ય પણ છે, કે જે એકબીજાની સમજૂતીથી ઘર સંસાર ચલાવતા હોય છે. પણ પુરુષની મુખ્ય જવાબદારી પૈસા કમાવાની છે. જો પૈસા કમાવાની ન હોત તો તમે લગ્ન વખતે સારી જોબ કરતો હોય કે સારા પૈસા કમાતો હોય તેવો છોકરો કેમ શોધો છો? અને સ્ત્રીની મુખ્ય જવાબદારી ઘર સંભાળવાની. પરંતુ અત્યારે બદલાતા જતા સમય પ્રમાણે સ્ત્રી અને પુરુષ જે પોતાની જવાબદારીઓ એકબીજા સાથે વહેંચીને અને એકબીજાને મદદરૂપ થઈ ઘર સંભાળવાનું હોય છે, તો જ ઘર ગૃહસ્થી ચાલે. સુકેતુની વાત સાંભળી શિવાંગીની દલીલો ઓછી થઈ ગઈ હતી. સુકેતુની વાત અટકી એટલે મેં વાતને આગળ ચલાવી. તમારી આજની પેઢીની દરેક વાત તમારા પૂરતી જ કેમ સીમિત હોય છે? તારે જે આઝાદી જોઈએ છે તે આઝાદી તે તારા મમ્મી માટે તારા પપ્પા પાસેથી કેમ ના માંગી? ત્યાં તમે એવું કેમ માની લીધું કે ઘર એક સ્ત્રીએ જ સંભાળવાનું હોય છે? મારા સવાલ સામે શિવાંગી ચૂપ રહી. મેં વાત આગળ વધારી. તારા મમ્મી સિવિલમાં નર્સની જોબ કરે છે, છતાંય એ ઘર પણ સંભાળે છે. અમુક નિર્ણય તારા પપ્પાને પૂછીને પણ લે છે. તો શું એ આઝાદ નથી? શું એ એની રીતે જીવી નથી શકતા? શું તારા અને તારા પપ્પાની ગુલામી કરે છે? ના, એવું નથી. એને તમારા પ્રત્યે લાગણી છે એટલે એને એવો અહેસાસ જ નથી થતો. એ પોતાના અને પોતાના પરિવાર વિશે વિચારે છે એટલે એને ક્યારેય ગુલામી નથી લાગી. જો તારા પપ્પા એવું વિચારે કે હું કમાવા જાઉં અને ઘરમાં મદદ કરું તો મારી આઝાદી છીનવાઈ જાય. આવું જ તારા મમ્મી વિચારે કે હું ઘર સંભાળું અને પૈસા કમાવા પણ જાઉં છું તો મારી પણ આઝાદી છીનવાઈ જાય છે. આ બધા આવું વિચારે તો ઘર જ ના હોત. અને જો કોઈ પણ વ્યક્તિએ સંપૂર્ણ પોતાની રીતે જીવવું હોય તો તેવી વ્યક્તિએ તો લગ્ન જ ન કરવા જોઈએ. અત્યારે બદલાતા સમયની સાથે લોકોના વિચારો પણ બદલાયા છે કે પત્ની ફક્ત ઘર સંભાળવા માટે નથી હોતી, એની પોતાની પણ એક ઓળખ હોય છે. એટલે પતિ પત્ની એકબીજાની સાથે કદમ મિલાવી અને કેવી સરસ રીતે ઘર સંસાર ચલાવે છે. તારે આદિત્ય સાથે સુખી ઘર ગૃહસ્થી ચલાવવી હોય તો જોબ કરવાની સાથે ઘર પણ સંભાળ, અને આદિત્ય પણ કમાવાની સાથે તને ઘરકામમાં મદદ તો કરે જ છે ને? મારી વાત પૂરી થતાં મને એવો અંદાજો આવી ગયો કે શિવાંગીના મનમાં અમારી વાતની અસર થઈ હોય. બીજા દિવસે એવું જાણવા મળ્યું કે શિવાંગી રાજી ખુશીથી સાસરે જતી રહી છે. આ વાર્તામાંથી શીખવા જેવી બાબત એ છે કે દરેક પતિ પત્નીએ પોતપોતાની જવાબદારીઓ નિભાવવી અને પોતપોતાના જીવનસાથીને મદદરૂપ થવું. બંનેએ એકબીજાની અમુક વાતને જતી કરવી, કારણ કે લગ્ન સંબંધ એ કોઈ કરાર નથી, એ લાગણીનો સંબંધ છે કે જેમાં મારું નહીં પણ અમારું હોય છે. મિત્રો, તો આ વાર્તા સ્વયં રચિત છે અને કોપીરાઇટ લીધેલા હોવાથી કોઈએ કોપી કરવી નહીં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને બાજુમાં આવેલી બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને આવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.